Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring C. Jamnadas and Company, and today we are going to continue unit number 3, that is inventory, cash and receivables management. Now the point that we are going to study today is the fifth point, that is inventory control. બરાબર, ઇન્વેન્ટરી કંટ્રોલ શું છે? તો કેવી રીતના આપણે ઇન્વેન્ટરીને કંટ્રોલ કરી શકીએ? તો અમુક ટિપિકલ આન્સર્સ છે કે ભાઈ ટુ પ્રોવાઈડ કસ્ટમર સર્વિસ ઇન ધ ફેસ ઓફ સેલ્સ એન્ડ પ્રોડક્શન ફ્લક્ચ્યુએશન્સ, પછી ટુ ટેક એક્શન અગેન્સ્ટ એક્સપેક્ટેડ ઇન્ક્રીઝ ઇન સેલ્સ, then to handle production variation, to manufacture goods in economic production runs, to promote flexibility in plant scheduling, to promote more flexible raw materials price, to take advantage of a favorable raw material price, and to take advantage of distribution cost, etc etc etc. ટૂંકમાં અમુક એમ કહે છે કે ભાઈ પ્રાઇઝ ઉપર ધ્યાન દો, અમુક એમ કહે છે કે પ્રોડક્શન ફેક્ટર્સ ઉપર ધ્યાન દો, અમુક એમ કહે છે કે ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ ઉપર ધ્યાન દો. તો આવી રીતના બધી વસ્તુનું ટિપિકલ આન્સર્સ છે કે ભાઈ આને આવી રીતના કંટ્રોલ કરો કે કસ્ટમરને તમે સેટિસ્ફેક્શન વધારે આપો, પ્રોડક્શનમાં ધ્યાન આપો, સો એન્ડ સો, રાઈટ? સો ધીસ ઓલ આર ધ ટિપિકલ આન્સર્સ ટુવર્ડ્સ ઇન્વેન્ટરી કંટ્રોલ. યસ, ઇન્વેન્ટરી કંટ્રોલ એટલે સ્ટોક કંટ્રોલ. આપણી પાસે જે ઓર્ગેનાઇઝેશનમાં રો મટીરિયલ્સ છે એનું આપણે પ્રોપર રીતના કંટ્રોલ કરવું જોઈએ, રાઈટ? કે વખતે આપણને ક્યારેય તેની શોર્ટેજ ન અનુભવાય અને જ્યારે જરૂર ન હોય ત્યારે એમ્પલ ઓફ રો મટીરિયલ્સ આપણી પાસે ન પડ્યું રહેવું હોવું જોઈએ કે જેનાથી આપણું કેપિટલ છે એ બ્લોક થઈ જાય. બરાબર? તો દેટ ઇઝ પરફેક્ટ ઇન્વેન્ટરી કંટ્રોલ. હા, આમાંથી અમુક જે આપણને રીઝન્સ કીધા છે એ લાગુ પડે છે, એવું નથી કે બધા છે એ ટિપિકલ આન્સર્સ જ છે, પણ ધીસ ઇઝ ધ પરફેક્ટ ઇન્વેન્ટરી કંટ્રોલ, રાઈટ? કે આને પરફેક્ટ કહેવાય કે જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે તમે સ્ટોકનું મેન્ટેનન્સ રાખો, રો મટીરિયલની પ્રાઇસ ઉપર બી ધ્યાન રાખો, કોસ્ટ ઉપર બી ધ્યાન આપો અને સાથે સાથે પ્રોફિટેબિલિટી ઉપર બી ધ્યાન આપો. આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં લઈને પ્રોપર ઇન્વેન્ટરી કંટ્રોલ કરવાનું છે, રાઈટ? દેટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ઇન્વેન્ટરી કંટ્રોલ. સો ધ અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ ઓફ ઇન્વેન્ટરી control program is to provide maximum customer service at minimum cost. કે ભાઈ આપણને આપણો એકચ્યુઅલી ગોલ શું છે? તો પહેલો ગોલ તો એ છે કે આપણે મેક્સિમમ કસ્ટમરને સર્વિસીસ પ્રોવાઈડ કરીએ, રાઈટ? કે જેનાથી કસ્ટમર્સ આર કિંગ. જો કસ્ટમર સેટિસ્ફાઈડ રહેશે તો ઓલ ઓવર આપણી ઓર્ગેનાઇઝેશનને ક્યારેય તકલીફ નહીં પડે. એન્ડ અનધર પોઈન્ટ ઇઝ ઓબ્વિયસલી એટ મિનિમમ કોસ્ટ. કોસ્ટિંગ ઓછું હશે તો જ આપણને પ્રોફિટ મળશે, અધરવાઇઝ નોટ, રાઈટ? સો બે મોટિવ બહાર આવ્યા, દેટ ઇઝ ટુ મેક્સિમાઇઝ ધી કસ્ટમર સર્વિસીસ એન્ડ અનધર ઇઝ ટુ મિનિમાઇઝ ધી કોસ્ટ. કે એવું નહીં કે કસ્ટમરને સર્વિસ આપવામાં કોસ્ટિંગ ઉપર આપણે ધ્યાન ના દઈએ, એ વસ્તુ બી નહીં. તો ઇન્વેન્ટરી કંટ્રોલમાં બે વસ્તુ યાદ રાખવાની છે, દેટ ઇઝ ટુ પ્રોવાઈડ મેક્સિમમ કસ્ટમર સર્વિસ અને બીજો પોઈન્ટ છે એ મિનિમમ કોસ્ટ. બરાબર? કે એ એક વસ્તુ છે એ મેન્ટેન કરવાની છે, then and then only you are going to achieve profitability. So that is the concept of inventory control, right? હવે ઇન્વેન્ટરી કંટ્રોલ ટેકનિક્સ છે કે કેવી રીતના આપણે આપણો સ્ટોક, ઇન્વેન્ટરી એટલે સ્ટોક, બરાબર, એ આપણે કેવી રીતના ઓર્ગેનાઇઝેશનમાં કંટ્રોલ કરી શકીએ. તો એમાં છે ABC એનાલિસિસ. બરાબર? એન્ડ ડિયર સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ મોસ્ટ IMP ટોપિક, રાઈટ? ABC એનાલિસિસ છે એ બહુ જ IMP છે. તો પ્લીઝ લિસન ટુ ઇટ thoroughly and please go through your textbooks whenever you are attending video lecture. So ABC analysis, where there are many items in the inventory, it becomes essential to have a value item, popularly known as ABC, that is always better control analysis. ABCનું ફૂલ ફોર્મ છે ઓલવેઝ બેટર કંટ્રોલ એનાલિસિસ. બરાબર? જ્યારે તમારી પાસે ઇન્વેન્ટરીમાં, સ્ટોકમાં, રો મટીરિયલમાં ઘણી બધી આઇટમ્સ હોય, રાઈટ, ત્યારે આપણે આ સિસ્ટમનો યુઝ કરીએ
છીએ, which attempts to relate how inventory value is concentrated among the individual items. હવે બધી જે આપણી પાસે રો મટીરિયલ્સ છે, બરાબર, ઇન્વેન્ટરી છે, પહેલાં એક તો એ ઇન્વેન્ટરીઝને અલગ પાડો, બરાબર, એક સરખી હોય એને સાથે રાખો, પછી અલગ ટાઈપનું, એન્ડ દેન એનાથી અલગ ટાઈપનું, બરાબર. એટલે આવી રીતના આપણે ગ્રુપ્સ અરેન્જ કર્યા ઇન્વેન્ટરીઝના, બરાબર. This analysis is made by classifying the items into 3 categories, that is A, B and C. હવે આપણે આ જે ઇન્વેન્ટરીઝને છે એને આ આઇટમ્સ જે છે એને 3 કેટેગરીઝમાં આપણે ડિવાઈડ કરીએ છીએ, દેટ ઇઝ A, B એન્ડ C, બરાબર. A being the most important and being the least, બરાબર. એ છે એની સૌથી વધારે વેલ્યુ છે, એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને એનું જે નંબર ઓફ આઇટમ્સ છે ને એ સૌથી ઓછા છે. તો વેલ્યુ બહુ વધારે છે પણ નંબર ઓફ આઇટમ્સ છે ને એ ઓછી હશે ઓલવેઝ. સો એ છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇટ હેઝ લીસ્ટ નંબર ઓફ લીસ્ટ નંબર ઓફ આઇટમ્સ. This classification is based on value, usage rate and criticality of the item. All these criteria may be given specified weightage. After classification, the items are ranked by their values and then cumulative percentages of total value against the percentage of items are noted. હવે આ જેટલી વસ્તુ હું અત્યારે બોલી એ આનો એક એક્ઝામ્પલ આવશે ABC એનાલિસિસનો. એ એક્ઝામ્પલ આવશે ને એટલે તમે આ 3-4 લાઈન જે છે ને એ ઓટોમેટિકલી તમે સમજી જશો કે કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, કારણ કે એની વેલ્યુઝ હોય, બરાબર, અને એના તમને જે એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરમાં એને એરેન્જ કરવાનું હોય છે, અને એને મલ્ટીપ્લાય કરીને પાછી એની ક્યુમ્યુલેટિવ વેલ્યુ લઈને ટૂંકમાં એને આખું વ્યવસ્થિત રીતના ઇન્વેન્ટરીને રેન્કિંગ આપવાનું હોય છે. અને આ વસ્તુ છે એ ફર્ધર આપણે એક્ઝામ્પલમાં એનાલાઇઝ કરવાનું છે. A detailed analysis of inventory may indicate above figure that 15% items account for 70% of the value which may be covered under A category. A કેટેગરીમાં કઈ વસ્તુ આવે તો 15% જ આઇટમ આવે, બરાબર. 15% આઇટમ આવે, એની વેલ્યુ કેટલી છે તો 70% જેટલી એની વેલ્યુ છે. એટલે કોઈ બી તમે એક રો મટીરિયલ લ્યો, બરાબર, એ રો મટીરિયલ છે એ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે છે એ ઓછા પ્રપોર્શનમાં, મીન્સ નંબર ઓફ આઇટમ્સ છે એ ઓછી છે પણ એની વેલ્યુ એટલી બધી છે કે જે બીજા રો મટીરિયલ્સની એટલી વેલ્યુ નથી. તો 15% આઇટમ્સ જે છે એની વેલ્યુ 70% છે અને એ આવે એ કેટેગરીમાં. હવે this type is characterized by higher value and lower number of items, બરાબર. વેલ્યુ વધારે છે પણ નંબર ઓફ આઇટમ્સ છે એ ઓછી છે, તો દેટ ઇઝ A category. Second is B category, which includes 20% of the value and 30% of items. વેલ્યુ 20% છે અને આઇટમ્સ છે એ 30% છે, બરાબર. ઓલામાં 15% જ આઇટમ હતી અને 70% વેલ્યુ હતી. અહીંયા 20% જ વેલ્યુ છે અને 30% આઇટમ છે. ઇટ ઇઝ ટ્રીટેડ એઝ મોડરેટ ઓર મીડિયમ ગ્રુપ ફોર બોથ વેલ્યુ એન્ડ ફેક્ટર એન્ડ નંબર ઓફ આઇટમ્સ ફેક્ટર, બરાબર. આઇટમ અને વેલ્યુમાં બંનેમાં મીડિયમ ને મોડરેટ છે, બરાબર. દેન થર્ડ ઇઝ સી ગ્રુપ વિચ કવર્સ લોઅર વેલ્યુ બટ હાયર નંબર ઓફ આઇટમ્સ. વેલ્યુ ઓછી છે પણ નંબર ઓફ આઇટમ્સ છે ને એ બહુ વધારે છે. તો 10% વેલ્યુ છે અને 55% ઓફ નંબર ઓફ આઇટમ્સ આર કવર્ડ ઇન સી કેટેગરી. એટલે અહીંયા વેલ્યુ ઓછી છે, એટલે સૌથી વધારે વેલ્યુ એમાં, એના પછી બીમાં અને લાસ્ટ વન સીમાં, અને આઇટમ્સ સૌથી ઓછી એમાં, એના પછી બીમાં અને બી પછી સીમાં, રાઈટ. Generally, this classification is based on value percentage. Value percentage ઉપર જ આનું ક્લાસિફિકેશન થાય છે, that is 70%, 20% and 10%. જે મેં અહીંયા ફિગર મૂકેલો છે, રાઈટ. એ ફિગર અકોર્ડિંગ તમને ખબર પડશે કે ક્લાસ ABC છે તો 70% વેલ્યુ છે અને 15% આઇટમ્સ છે. બીમાં 20% વેલ્યુ છે અને 30% આઇટમ છે, અને સીમાં 10% વેલ્યુ છે અને 55% નંબર ઓફ આઇટમ્સ છે, બરાબર. But please note that it is not desirable to strictly follow or rigidly adhere to this.
બરાબર. એવું જરૂરી નથી કે આ વસ્તુ સ્ટ્રિક્ટલી ફોલો કરવી જ, કે 70-20 ને 10નો રેશિયો રાખવો એ જરૂરી નથી કે એ વસ્તુ આપણે મેન્ટેન કરીએ જ, રાઈટ. ઇટ મે વેરાય ફ્રોમ કંપની ટુ કંપની ઓર ઇવન ઇન ધ સેમ કંપની. આ એકને એક કંપની ટુ કંપની ડિફર થાય, ઘણીવાર એક જ કંપનીમાં બી ડિફર થતું જોવા મળે છે. સો ઘણીવાર 65%, 22.5% એન્ડ 12.5% બી એસેપ્ટેબલ છે. અને ઘણીવાર તો એવું બી થાય કે 80% વેલ્યુ હોય અને 30% હોય ને 15% હોય, રાઈટ. સો ઇટ ડિપેન્ડ્સ કે ઇટ ઇઝ અકોર્ડિંગ ટુ યોર ઓર્ગેનાઇઝેશન કે તમારે કઈ ટાઈપનું વેલ્યુએશન છે એ રાખવું છે. The importance of this tool lies in the fact that it directs attentions to the key items. બરાબર, ઇમ્પોર્ટન્ટ આઇટમ્સ ઉપર ફોકસ કરે છે. The term ABC means the high value items and are considered in A category. ઓબ્વિયસલી વી નો કે હાઈ વેલ્યુ આઇટમ્સ છે એ એમાં છે, મોડરેટ છે એ બીમાં છે અને લોવર છે એ સી કેટેગરીમાં છે. બરાબર. તો ડિફરન્ટ કંટ્રોલ મિકેનિઝમ્સ હેવ ટુ બી ડિવાઇઝડ ફોર ઈચ કેટેગરી. હવે RS ચડ્ડા પ્રોવાઇડ્સ ધ ફોલોઈંગ યુઝફુલ ગાઈડલાઇન્સ ફોર સિલેક્ટિવ કંટ્રોલ. તો હવે પર્ટિક્યુલર્સ આપેલા છે અને આઇટમ્સ આપેલી છે. તો કંટ્રોલ છે એ એમાં ટાઈટ રાખવો પડે, બીમાં મોડરેટ છે અને સીમાં લૂઝ છે. રિક્વાયરમેન્ટ તો એની એક્ઝેક્ટ હોવી જોઈએ, બીની બી એક્ઝેક્ટ હોવી જોઈએ, સીની એસ્ટિમેટેડ હોય તો ચાલે. અને ચેકમાં એ આઇટમ્સમાં ક્લોઝ ચેકિંગ રાખવાનું છે, બીમાં સમ અને સીમાં લિટલ, અને એક્સપેડિટિંગમાં એમાં રેગ્યુલર, બીમાં સમ અને સીમાં નો, રાઈટ. સો ધીસ ઇઝ ધી ગાઈડલાઇન્સ. બરાબર. હવે એડવાન્ટેજીસ આપેલા છે ABCના. તો ઇટ એન્શ્યોર્સ ક્લોઝર કંટ્રોલ ઓન કોસ્ટલી આઇટમ્સ ઇન વિચ લાર્જ amount of capital has been invested. બરાબર. ક્લોઝ કંટ્રોલ રાખે છે કોસ્ટલી આઇટમ્સ ઉપર. એટલે સૌથી કોસ્ટલી આઇટમ ક્યાં છે તો એમાં. બરાબર. તો એ વસ્તુ ઉપર એ લોકો ટૂંકમાં કોસ્ટલી આઇટમ્સ ઉપર ફોકસ છે એ વધારે છે. સેકન્ડ ઇઝ it helps in developing a scientific method of controlling inventories and clerical costs are reduced and stock is maintained at optimum level. Perfect observation રહે છે સ્ટોક ઉપર, રાઈટ. સો ઇટ ઇઝ મેન્ટેન્ડ ઓપ્ટિમલી એન્ડ ક્લેરિકલ કોસ્ટ છે એ બી ઘટે છે અને સાયન્ટિફિક મેથડ યુઝ થઈ છે ફોર કંટ્રોલિંગ ઇન્વેન્ટરીઝ. And the third one is it helps in achieving the main objective of inventory control at minimum cost. બરાબર, કે ઇન્વેન્ટરી કંટ્રોલ રહે છે એન્ડ એટ મિનિમમ કોસ્ટ. બરાબર. અને સ્ટોક ટર્નઓવર રેટ બી મેન્ટેન્ડ રહે છે કમ્પેરેટિવલી એટ હાયર લેવલ થ્રુ સાયન્ટિફિક કંટ્રોલ ઓફ ઇન્વેન્ટરીઝ, રાઈટ. સો ધીસ આર ધ એડવાન્ટેજીસ. The system of ABC analysis suffers from a serious limitation. હવે ABC એનાલિસિસની એક લિમિટેશન, સિરિયસ લિમિટેશન છે. The system analyzes the items according to their value and not according to their importance in the production process. એનાલિસિસ કરવામાં આવે છે પણ કેવી રીતના? એના ઇમ્પોર્ટન્સ ઉપર. બરાબર. પણ એ ભૂલી જાય છે, રાઈટ, કે વેલ્યુ અકોર્ડિંગ કરવામાં આવે છે, ઇમ્પોર્ટન્સ અકોર્ડિંગ કરવામાં આવતું નથી. ઘણીવાર એવું બને કે સી કેટેગરીના જે રો મટીરિયલ હોય એ બી એટલા ઇમ્પોર્ટન્ટ હોય, ભલે એની વેલ્યુ ઓછી છે, પણ એવું બને કે એનું ઇમ્પોર્ટન્સ છે એનું બહુ વધારે છે. તો અહીંયા ફક્ત વેલ્યુ ઉપર જ ધ્યાન દેવાય છે અને એ જે તે રો મટીરિયલ છે એના ઇમ્પોર્ટન્સ ઉપર ધ્યાન દેવાતું નથી. તો ધીસ ઇઝ ધ સિરિયસ લિમિટેશન. It may therefore sometimes create difficult problems. For example, બરાબર, જેમ મેં આપ્યું હતું એવી રીતના જ કીધું છે કે કોસ્ટલી ભલે ન હોય સી કેટેગરી, પણ એનું ઇમ્પોર્ટન્સ એટલું બધું હોય તો યુ કેન નોટ ઇગ્નોર દેટ કેટેગરી. બરાબર. However, the item may be very important to the production process because of its scarcity. Such an item, as a matter of fact, requires the utmost attention of the management, though it is not advisable to do so as per the system of ABC analysis. બરાબર. એટલે ABCમાં પાછી આ વસ્તુ વેલ્યુ ઉપર જ ધ્યાન દેવામાં આવે છે. પર્ટિક્યુલર A B કે Cમાં મીન્સ કોઈ પણ રો મટીરિયલમાં ઇમ્પોર્ટન્સ અકોર્ડિંગ વર્ક ઓન થતું નથી. તો દેટ ઇઝ ધ સિરિયસ લિમિટેશન.
Now it may be modified by the following additional analytical tools. બરાબર, હવે અમુક બીજી analytical tools છે. તો that is FSNN analysis. તો inventory items are classified into 3 categories. બરાબર, that is F તો એ ફાસ્ટ મૂવિંગ છે, S છે એ સ્લો મૂવિંગ છે, એન્ડ N છે એ નોટ મૂવિંગ કેટેગરીઝ છે. બરાબર, એન્ડ ઇન્વેન્ટરી કંટ્રોલ ઇઝ એક્સરસાઇઝડ ટુ મિનિમાઇઝ હોલ્ડિંગ ઓફ S. બરાબર, સ્લો મૂવિંગ અને એલિમિનેટ હોલ્ડિંગ ઓફ N types by disposal and reduce working capital blocked in S and N categories. ટૂંકમાં સ્લો મૂવિંગ અને નોટ મૂવિંગને હોલ્ડ કરવામાં આવે છે અને એલિમિનેટ કરવામાં આવે છે બિકોઝ દે આર સ્લો મૂવિંગ એન્ડ નોટ મૂવિંગ આઇટમ્સ. બરાબર, તો એના કારણે વર્કિંગ કેપિટલ ઓછું કરવા માટે, બરાબર, એનું ડિસ્પોઝલ છે એ બહુ વધારે જરૂરી. હવે એનું વધારે સ્ટોરેજ આપણે કરશું, સ્લો મૂવિંગ આઇટમ્સ છે અને નોટ મૂવિંગ આઇટમ્સ છે, હવે એનું સ્ટોરેજ વધારે કરીને આપણે શું કરવાનું, કોસ્ટમાં જ વધારો કરવાનો ને, વર્કિંગ કેપિટલમાં જ વધારો કરવાનો ને. એના કરતાં ઇટ ઇઝ બેટર દેટ વી ફોકસ ઓન ફાસ્ટ મૂવિંગ આઇટમ્સ કે જેનો જલ્દીથી યુઝ થાય છે. બરાબર, કે એવી વસ્તુ છે કે જેનો યુઝ છે એ ઓર્ગેનાઇઝેશનમાં વારાઘડીએ થાય છે, ટૂંકમાં એનો વપરાશ છે એ ઘણો છે. તો ઇટ ઇઝ બેટર કે એ વસ્તુ ઉપર આપણે વધારે ફોકસ કરીએ અને જે વસ્તુની પર્ટિક્યુલરલી જરૂર નથી એના ઉપર આપણે એટલું ફોકસ ન કરીએ. એન્ડ વન મોર વેરિયન્ટ ઓફ FSN ઇઝ FNSD. બરાબર, દેટ ઇઝ ફાસ્ટ મૂવિંગ, નોર્મલ મૂવિંગ, સ્લો મૂવિંગ અને ડેડ મૂવિંગ એટલે નોટ મૂવિંગ. બરાબર, તો આ FSN અને FNSD, બરાબર, આ બે વસ્તુ નોર્મલ અને ડેડ, આ બે વસ્તુ છે એ એમાં એડ થઈ. Now VED analysis. So inventory items are classified in 3 categories on the basis of descending order of criticality. V એટલે vital, E એટલે essential and D એટલે desirable. So degree of control will be maximum for V, normal for E and minimum for D. Value of item is not relevant for classification unlike ABC analysis. Obviously vital, બરાબર, વાઇટલ એના ઉપર સૌથી વધારે ફોકસ કરવાનું છે, એના પછી એસેન્શિયલ ઉપર અને એના પછી ડિઝાયરેબલ ઉપર, રાઈટ. દેન પેરેટો એનાલિસિસ. This analysis is based on Pareto's rule of 50-20. બરાબર, 20% selected items are controlled to obtain 80% effective control. 50-20નો રેશિયો રાખવાનો છે. હવે 20% જે આઇટમ છે ને એ એટલી વધારે ઇમ્પોર્ટન્ટ છે ને કે ફક્ત તમે એ 20% આઇટમ ઉપર ધ્યાન આપો ને તો તમારો 80% કંટ્રોલ એમાં કવર થઈ જાય. એટલે ટૂંકમાં એ 20%નું એટલું બધું કોસ્ટિંગ છે કે તમે 80% ઉપર ધ્યાન રાખતા હોય ને એટલું બધું એનું ઇમ્પોર્ટન્સ છે. બરાબર, તો દેટ ઇઝ Pareto analysis, and this is selective inventory control technique where A category of ABC analysis, V and E of VED analysis may be selected for close control. બરાબર, એ કેટેગરીમાં એવું હતું, વેલ્યુ વધારે હતી એ કેટેગરીની. વી અને ઈ એટલે વાઇટલ અને એસેન્શિયલ. એ વાઇટલ તો બહુ વધારે ઇમ્પોર્ટન્ટ કહેવાય અને એસેન્શિયલ ઓલ્સો મીન્સ ઇમ્પોર્ટન્ટ. બરાબર, તો એનું બી ઉપર ફોકસ કરવાનું. તો આટલી વસ્તુનું તમે ક્લોઝ એનાલિસિસ કરો તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર યોર ઓર્ગેનાઇઝેશન. બરાબર, તો દેટ ઇઝ પેરેટો એનાલિસિસ. ટૂંકમાં 20% આઇટમ્સ છે એના ઉપર જો તમે કંટ્રોલ કરો તો 80% ઇફેક્ટિવ કંટ્રોલ તમને મળી જાય. ટૂંકમાં એ 20%ની એટલી બધી વેલ્યુ છે કે તમે 80% કંટ્રોલ કરી નાખો હોય એવું તમે થાય, એમ મીન્સ એ સિચ્યુએશન ઊભી થાય કે બીજા ઉપર પછી તમે 20% ધ્યાન રાખવાનું રહે, રાઈટ. સો દેટ ઇઝ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. એ 20%નું એટલું ઇમ્પોર્ટન્સ છે. નાવ વી આર મૂવિંગ ઓન ટુવર્ડ્સ એક્ઝામ્પલ. જે મેં કીધું હતું એમ કે તમને એમાં સમજાશે કે ક્યુમ્યુલેટિવ ને એ બધું શું 3-4 લાઈન હતી, વોટ ડઝ ઇટ મીન. બરાબર, તો નાવ ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ્સ ડ્રો અ પ્લાન ઓફ ABC સિલેક્ટિવ કંટ્રોલ. હવે તમને નંબર ઓફ આઇટમ્સ આપેલી છે, 12 આઇટમ્સ છે, યુનિટ્સ આપેલા છે અને યુનિટ કોસ્ટ આપેલી છે. તો લેટ અસ લુક ઓવર સોલ્યુશન.
તો રેન્કિંગ ઓફ આઇટમ્સ અકોર્ડિંગ ટુ ધેર યુસેજ વેલ્યુ. બરાબર, રેન્ક ટૂંકમાં આપણે આપવાના છે કે એના ઉપરથી આપણને ખબર પડે કે શેની કઈ એ કેટેગરીમાં આવે, કયું બીમાં આવે ને કયું સીમાં આવે. એ રેન્કિંગ અકોર્ડિંગ આપણે સેટ કરવાનું રહે. રાઈટ. સો દેટ ઇઝ આઇટમ્સ છે, યુનિટ લેવાના, યુનિટ કોસ્ટ લેવાની. હવે યુનિટ ઇન્ટુ યુનિટ કોસ્ટ દેટ વિલ ગીવ યુ ટોટલ કોસ્ટ. બરાબર. પર્સન્ટેજ ઓફ ટોટલ કોસ્ટ છે એ કેવી રીતના આવે, તો 35,000 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય, તમે જોવો તો તમારી જે યુનિટ અને યુનિટ ઓલામાં તમે ઇન્ટુ કર્યું યુનિટ અને યુનિટ કોસ્ટને, એટલે ટોટલ કોસ્ટ આવ્યું. બરાબર. તો હવે ટોટલ કોસ્ટ પહેલાં તમારે ફાઇન્ડ આઉટ કરી લેવાની. રાઈટ, કે વોટ ઇઝ ટોટલ કોસ્ટ. તો એ છે 3,55,770. તો અહીંયા 35,000 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 3,55,770. બરાબર. તો દેટ વિલ ગીવ યુ 9.8. એવી રીતના તે 72,000 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 3,55,770. બરાબર. તો તમને મળે 20.2. હવે આવી રીતના તમે ફાઇન્ડ આઉટ કરો એટલે બધાના તમને પર્સન્ટેજ મળી જાય. હવે આ પર્સન્ટેજને તમારે રેન્ક્સ આપવાના છે. સૌથી વધારે છે દેટ ઇઝ 23, તો એને 11 નંબરનું છે તો એને આપણે 1 આપશું. પછી 20.2 છે તો એને 2 આપશું. બરાબર. પછી 16 છે તો એને 3. રાઈટ. પછી 9.8 તો 4. ટૂંકમાં આવી રીતના 12 સુધી આપણે રેન્ક્સ આપવાના છે. બરાબર. ધીસ ઇઝ ધ ઇનિશિયલ સ્ટેજ કે આ વસ્તુ આપણે કરી. બરાબર. યુનિટ ઇન્ટુ યુનિટ કોસ્ટ કરો એટલે ટોટલ કોસ્ટ મળે. ટોટલ કોસ્ટના પર્સન્ટેજ ફાઇન્ડ કરવા હોય તો 35,000 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય ટોટલ કોસ્ટની એમાઉન્ટ દેટ ઇઝ 3,55,770. બરાબર. તો આવી રીતના તમને પર્સન્ટેજ ઓફ ટોટલ કોસ્ટ મળે અને એના ઉપર તમારે રેન્ક આપવાનું છે. સૌથી વધારે હોય એને નંબર 1, એના પછી 2, પછી 3, પછી 4 એન્ડ સો ઓન. ઓકે. નાઉ the required plan of ABC selective control can now be drawn as follows. બરાબર. તો હવે ABC પ્લાન છે એ આપણે બનાવવાનો છે. તો આઇટમ્સ ઇન ઓર્ડર ઓફ રેન્કિંગ. હવે રેન્ક અકોર્ડિંગ આઇટમ્સ આપણે લેવાની છે. બરાબર. તો 1, 2 ને 3 રેન્ક આવતો હોય એને લેવાની. નંબર ઓફ આઇટમ કેટલી થઈ? 3. તો 3 મેન્શન કર્યું. અને છે 25%. તો 25% કેવી રીતના આવ્યું? તો 3 આઇટમ છે ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય ટોટલ આઇટમ્સ કેટલી છે? 12. બરાબર. તો ઇટ વિલ ગીવ યુ 25%. 3 આઇટમ છે ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય નંબર ઓફ ટોટલ આઇટમ્સ દેટ ઇઝ 12. So 3 into 100 divided by 12 that will give you 25%. બરાબર. હવે વેલ્યુ, તો વેલ્યુ કઈ લેવાની? તો ઓબ્વિયસલી જે આપણે અહીંયા ફાઇન્ડ કરી હતી ટોટલ કોસ્ટની વેલ્યુ લેવાની. રેન્ક નંબર 1 હોય એની લીધી, 2ની લીધી અને 3ની લીધી. હવે ક્યુમ્યુલેટિવ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. પહેલાંનું તો એમનેમ જ રહે દેટ ઇઝ 81,650. એમાં પાછા 72,000 પ્લસ કરો એટલે થાય 1,53,650. એમાં પાછા 57 એડ કરો એટલે થાય 2,10,650. બરાબર. હવે એના પર્સન્ટેજ. બરાબર. તો 23%. બરાબર. 23માં એના ઓરિજિનલ જે પર્સન્ટેજ હતા ને બીના, બરાબર, એ છે 20.2. તો 23માં 20.2 એડ કરો એટલે થયું 43.2. હવે સીનું હતું ને એ 16% છે. તો 43.2માં 16 એડ કરો તો થાય 59.2. બરાબર. ગોટ ઇટ. એટલે એમાં પર્સન્ટેજમાં ક્યુમ્યુલેટિવ કર્યું કે જે પર્સન્ટેજ આવ્યા હતા. બરાબર. તો એમાંય પાછું ક્યુમ્યુલેટિવ કર્યું. રાઈટ. એટલે ટોટલ કોસ્ટના પર્સન્ટેજ હતા એનું ક્યુમ્યુલેટિવ કર્યું. રાઈટ. અને હવે પર્સન્ટેજ ઓફ ટોટલ વેલ્યુ 59.2%. તો એ કેવી રીતના આવ્યું? તો 23% પ્લસ 20.2% પ્લસ 16%. એટલે જે ઓરિજિનલ ટોટલ કોસ્ટના પર્સન્ટેજ હતા, બરાબર, એ અહીંયા લીધા.
તો આને કેટેગરી એ તરીકે કન્સિડર કર્યું. હવે લેવાનું 4, 5, 6 એન્ડ 7. સેમ વે નંબર ઓફ આઇટમ્સ એવી રીતના 33.3% ફાઇન્ડ કર્યા. વેલ્યુ જે ટેબલ પ્રમાણે ટોટલ કોસ્ટની હતી એ જ લીધી. સેકન્ડ નંબર જે ક્યુમ્યુલેટિવ છે એમાં સેમ વસ્તુ કરી કે 2,10,650માં 35,000 ઉમેર્યા. કન્ટિન્યુટી જ રાખવાની છે, બરાબર. તો એના ક્યુમ્યુલેટિવ પર્સન્ટેજ ફાઇન્ડ કરીએ તો 69 આવે, રાઈટ. અને એના ઓરિજિનલ તમે પર્સન્ટેજ જોવો 4, 5, 6 ને 7ના, બરાબર, તો 26.8% આવે, રાઈટ. અને એવી રીતના જ પછી ફર્ધર સી કેટેગરીનું કર્યું છે, એમાં 8, 9, 10, 11 ને 12. હવે તમને એમ થાય કે એમાં કેમ 1, 2, 3 જ લીધા, બીમાં કેમ 4, 5, 6, 7 લીધું અને ઓલામાં 8, 9, 10, 11, 12 લીધું. તો નંબર ઓફ આઇટમ્સ ઉપર ઇમ્પોર્ટન્સ દેવાનું છે કે એમાં ઓલવેઝ નંબર ઓફ આઇટમ્સ છે એ લો છે, બરાબર, અને એની વેલ્યુ છે એ વધારે છે. એટલા માટે થઈને નંબર ઓફ આઇટમ્સ છે એને આવી રીતના ડિવાઈડ કરવામાં આવી છે, રાઈટ. સો ધીસ ઇઝ ધી એક્ઝામ્પલ ઓફ ABC એનાલિસિસ. અને પ્લીઝ સ્ટુડન્ટ્સ, એક્ઝામ્પલ્સ ક્યારેય એમને મોઢે ન કરતા તમારી નોટબુકમાં એને કેલ્ક્યુલેટ કરજો, તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. નાવ અધર ઇન્વેન્ટરી કંટ્રોલ ટેકનિક્સ આર એઝ ફોલોઝ. તો બીજી ઇન્વેન્ટરી કંટ્રોલ ટેકનિક્સ છે. તો નંબર 1, મિનિમેક્સ સિસ્ટમ, બરાબર. તો હવે મિનિમેક્સ સિસ્ટમમાં એવું છે કે એક ઇન્વેન્ટરી લેવલ સેટ કરવામાં આવે છે, દેટ ઇઝ એક મેક્સિમમ લેવલ સેટ કરવામાં આવે છે અને એક મિનિમમ લેવલ છે એ સેટ કરવામાં આવે છે, બરાબર. દેટ ઇઝ મિનિમેક્સ સિસ્ટમ. કે મિનિમમ એટલે લોઅર લેવલ એવું રાખવાનું છે કે ગમે ત્યારે પછી એવું ન થાય કે તમારી પ્રોડક્શન પ્રોસિજર છે એ સ્ટોપ થઈ જાય. અને એક મેક્સિમમ લેવલ એવું રાખવાનું છે કે જેટલું ડિમાન્ડ હોય, રાઈટ, એના અકોર્ડિંગ તમારે એ લેવલ છે એ સેટ કરવાનું છે કે જેનાથી વધારે પડતું જો આપણી પાસે ઇન્વેન્ટરી રહી જાય તો પાછું કેપિટલ બ્લોકેજ થાય. તો એ વસ્તુ છે એ અફોર્ડેબલ નથી. તો દેટ ઇઝ ધ મિનિમેક્સ સિસ્ટમ. નાવ સેકન્ડ વન ઇઝ દેટ ઇઝ 2 bin સિસ્ટમ. હવે 2 bin સિસ્ટમ છે એ છે એવી સિસ્ટમ છે કે 2 bin છે કે 2 ગ્રુપ બનાવો તમે સ્ટોકના, બરાબર. અને એ તમે બરાબર 2 ગ્રુપ બનાવ્યા. હવે પેલું છે, બરાબર, એમાં તમે કરંટ ડિમાન્ડ મીટ કરવા માટે, બરાબર, તમે એમાં રો મટીરિયલ રાખો. અને બીજામાં ગ્રુપમાં કે બીનમાં તમે સેફ્ટી સ્ટોક રાખો, બરાબર. આવી રીતના ટૂંકમાં તમારે તમારા રો મટીરિયલને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે કે પેલું છે એમાં તમારે શું રાખવાનું છે, તો તમારી કરંટ ડિમાન્ડ મીટ થાય, બરાબર, એ પ્રમાણેનો સ્ટોક તમારે એમાં તમે સફિશિયન્ટ સપ્લાય કરી શકો એ પ્રમાણેનો તમારે સ્ટોક એમાં રાખવાનો છે. અને બીજામાં તમારે સેફ્ટી સ્ટોક રાખવાનું છે કે ગમે ત્યારે જરૂર પડી જાય તો જો સેફ્ટી સ્ટોક આપણી પાસે હોય તો ઇટ ઇઝ વેરી મચ એડવાન્ટેજિયસ, બરાબર. તો આવી રીતના 2 ઓલા બનાવીને રો મટીરિયલ્સ છે એ સેટ કરવાના રહે છે, બરાબર. અને પેલું બીન વપરાઈ જાય તો યુ કેન યુઝ ધ સેકન્ડ બીન, બરાબર. પેલું યુઝ થઈ ગયા પછી તમે બીજા બીનનો યુઝ કરી શકો. નાવ ઓર્ડર સાયકલિંગ સિસ્ટમ. તો ઇન ધીસ સિસ્ટમ પિરિયોડિક રિવ્યૂઝ આર મેડ ટુ ઈચ આઇટમ ઓફ ઇન્વેન્ટરી, બરાબર. પિરિયોડિક રિવ્યૂ લેવાના છે કે અમુક ટાઈમે તમારે અમુક આઇટમ્સના રિવ્યૂ લેવાના છે, બરાબર. અને ઓર્ડર્સ આર પ્લેસ ટુ રિસ્ટોર સ્ટોક ટુ અ પ્રિસ્ક્રાઇબ્ડ સપ્લાય લેવલ. ધ ફ્રીક્વન્સી ઓફ રિવ્યૂ જનરલી ડિપેન્ડ્સ ઓન ક્રિટિકલ નેચર ઓફ ધી આઇટમ, બરાબર. કે જનરલી ક્રિટિકલ આઇટમ્સ મે રિક્વાયર રિલેટિવલી શોર્ટ રિવ્યૂ. હવે ક્રિટિકલ આઇટમ્સ હોય એને થોડા ટાઈમે જ તમારે રિવ્યૂ કરવાનું, બરાબર. દેટ ઇઝ શોર્ટ રિવ્યૂ કે થોડા ટાઈમે ચેક કરતા રહ્યો ભાઈ કેટલી જરૂર છે, બરાબર. દેટ ઇઝ સો ક્રિટિકલ આઇટમ્સ હોય એમાં શોર્ટ રિવ્યૂ. અને લોવેસ્ટ કોસ્ટ મીન્સ નોન ક્રિટિકલ આઇટમ્સમાં લોંગર રિવ્યૂ સાયકલ્સ ચાલે, બરાબર. કે તમે લાંબા ટાઈમે એનું એનાલિસિસ કરો તો ચાલે કારણ કે એ કોસ્ટલી નથી એટલા માટે. અને જ્યારે જોતું હોય ત્યારે મળતું હોય, રાઈટ, એટલા માટે બી એનું એટલું બધું તમારે સિવિયર એનાલિસિસ કરવાની જરૂર રહે નહીં.
રાઈટ. સો દેટ ઇઝ ટૂંકમાં જે ક્રિટિકલ આઇટમ્સ છે એનું તમારે વારાઘડીએ રિવ્યૂઝ લેવા પડે, અને જ્યારે લો કોસ્ટ પ્રોડક્ટ્સ એટલે નોન ક્રિટિકલ આઇટમ્સ હોય ત્યારે તમારે લાંબા ટાઈમે એના રિવ્યૂઝ લ્યો તો બી ચાલે, રાઈટ. સો દેટ ઇઝ ordering cycle system. And the fourth one is statistical inventory control system. So a number of firms with widely spread distribution system find use of mathematical models and electronic computers to work out different patterns, inventory locations and levels that best reconcile consideration of customer service, manufacturing and distribution cost and inventory ટર્નઓવર. ટૂંકમાં સ્પેશિયલાઇઝ્ડ સ્ટેટિસ્ટિકલ અને મેથેમેટિકલ મોડલ છે, અને આમાં તમે જે બધી વસ્તુનું એનાલિસિસ, આઇટમ્સનું એનાલિસિસ છે, વેલ્યુ એનાલિસિસ છે, બરાબર, ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ છે, રિક્વાયરમેન્ટ ઓફ રો મટીરિયલ્સ છે, એના પર્સન્ટેજીસ છે. તો ટૂંકમાં આ બધી વસ્તુ છે એ અહીંયા વ્યવસ્થિત રીતના વિથ ધ યુઝ ઓફ સ્ટેટિસ્ટિકલ એન્ડ મેથેમેટિકલ મોડેલથી તમે કરી શકો છો, રાઈટ. સો દેટ ઇઝ સ્ટેટિસ્ટિકલ ઇન્વેન્ટરી કંટ્રોલ સિસ્ટમ. ટોટલી ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર સિસ્ટમ છે અને મેથેમેટિકલ મોડેલ્સ છે, રાઈટ. સો this was ABC analysis, right? Now next topic that I am covering in this video lecture is the receivables management. બરાબર, EOQ છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. અત્યારે આપણે રિસીવેબલ્સ મેનેજમેન્ટ જોઈએ છીએ, રાઈટ. સો વોટ ઇઝ રિસીવેબલ? પહેલાં તો મિનિંગ ઓફ રિસીવેબલ્સ. તો receivables are asset accounts representing amounts owed to the firm as a result of sales of goods or services in ordinary course of business. બરાબર. તો રિસીવેબલ્સ એટલે ટૂંકમાં આપણે કસ્ટમર્સને ક્રેડિટ પીરિયડ આપ્યો છે, બરાબર. કોઈ પણ કસ્ટમર આપણી પાસે આવ્યું છે પ્રોડક્ટ ખરીદવા માટે, એને આપણે ક્રેડિટ પીરિયડ આપ્યો મહિનાનો, 15 દિવસનો કે 2 મહિનાનો, બરાબર. તો ટૂંકમાં અત્યારે આપણને કેશ ઓન હેન્ડ મળ્યું નહીં, 15 દિવસ પછી કે મહિના પછી કે 2 મહિના પછી આપણને મળવાનું છે, તો એ ટર્મ એને આપણે રિસીવેબલ્સ કહીએ. મીન્સ દેટ ઇઝ ધ એમાઉન્ટ દેટ વી આર ગોઈંગ ટુ રિસીવ ઇન ફ્યુચર, બરાબર. અને આ વસ્તુ આપણે શું કામ કરતા હોઈએ? ઓબ્વિયસલી ટુ રિટેન અવર કસ્ટમર્સ એન્ડ ટુ ગીવ ધેમ સર્વિસ, રાઈટ. કે ઘણા એવા કસ્ટમર્સ હોય કે ખરીદવું હોય પણ એમની પાસે કેશ નથી ઇન્સ્ટન્ટ પેમેન્ટ કરવા માટે, તો ત્યારે આપણે ક્રેડિટ ફેસિલિટી એમને પ્રોવાઈડ કરીએ છીએ અને આપણે આપણા પ્રોડક્ટ્સનું સેલિંગ કરીએ છીએ. પ્લસ દેર ઇઝ અ પ્રોફિટેબિલિટી ટુ અવર ઓર્ગેનાઇઝેશન, કે આપણી ઓર્ગેનાઇઝેશનને બી પ્રોફિટ થાય છે. એનું રીઝન છે કે સેલિંગ વધ્યું. ઘણીવાર કેવું થાય કે આપણને કસ્ટમર એમ કે મારે ખરીદવું જ છે પણ તમે ક્રેડિટ આપશો, તો આપણે એમ કંઈક ના નહીં આપી તો એ કસ્ટમર આપણા હાથમાંથી નીકળી જાય છે, બરાબર. પણ અહીંયા એવું થતું નથી, કસ્ટમર આપણને મળી જાય છે અને ફ્યુચરમાં એ રૂપિયા કવર થઈ જાય છે, તો દેટ ઇઝ પ્રોફિટેબિલિટી ટુ ધી ઓર્ગેનાઇઝેશન. તો દેટ ઇઝ ધ મિનિંગ ઓફ રિસીવેબલ્સ. નાઉ મિનિંગ ઓફ રિસીવેબલ્સ મેનેજમેન્ટ. રિસીવેબલ્સ મેનેજમેન્ટ શું છે? તો ધ ઓબ્જેક્ટિવ ઓફ receivables management is to promote sales and profit until that point is reached where the return on investment is further funding of receivables is less than the cost of funds raised to finance that additional credit. Receivables management, હવે એ વસ્તુનું મેનેજમેન્ટ આવી ગયું. અત્યાર સુધી મેં તમને કીધું હતું કે રિસીવેબલ્સ શું કહેવાય. હવે રિસીવેબલ્સનું મેનેજમેન્ટ કરવાનું છે કે ઓબ્વિયસલી વી નીડ ટુ ટેક અ લુક કે 15 દિવસનો આપણે ક્રેડિટ ડ્યુરેશન આપ્યો, પછી 15 દિવસમાં આપણને એ વસ્તુ મળી જ જવી જોઈએ. ટૂંકમાં આપણી પાસે લિક્વિડિટી અને પ્રોફિટેબિલિટી બંને ફેક્ટરને કન્સિડર કરવાના છે, કે પછી એકલું તમે ક્રેડિટ જ આપ કરો અને સામે આપણને ઇન્સ્ટન્ટ રૂપીઝ રિકવર નથી થતા, તો એ વસ્તુ બી આપણે કરવાની નથી. કારણ કે ઓર્ગેનાઇઝેશનમાં લિક્વિડિટીનું બી બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે કે આપણી પાસે કેશ હોવું જોઈએ. આપણી પાસે કેશ નહીં હોય તો આપણી વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ્સ કેવી રીતના ફૂલફિલ થશે, કે બીજી ઘણી બધી એવી રિક્વાયરમેન્ટ્સ છે કે કેવી રીતના ફૂલફિલ થાય. તો દેટ ઇઝ ધ સિનેરિયો કે ટૂંકમાં આપણે રિસીવેબલ્સ છે એનું મેનેજમેન્ટ કરવાનું છે કે એવી રીતના તમે ક્રેડિટ ડ્યુરેશન સેટ કરો, રાઈટ. ક્રેડિટ બી એવા લોકોને જ આપો કે જેનું આપણને ખબર છે કે ભાઈ આપણું રિકવર થશે,
રાઈટ. સો ધીસ ઓલ ફેક્ટર્સ શુડ બી ટેકન ઇન ટુ કન્સિડરેશન અને બધી વસ્તુ ધ્યાનમાં લેવાની છે. દેટ ઇઝ ધ રિસીવેબલ્સ મેનેજમેન્ટ. ટૂંકમાં આપણે રિસીવેબલ્સ જેટલા છે, મીન્સ આપણે જેટલા કસ્ટમર્સ છે કે જે આપણને ફ્યુચરમાં પે કરવાના છે, એનું આપણે વ્યવસ્થિત રીતના મેનેજમેન્ટ કરીએ. દેટ ઇઝ ધ રિસીવેબલ્સ મેનેજમેન્ટ. રાઈટ. નાઉ પર્પસ ઓફ રિસીવેબલ્સ. તો પર્પસ શું છે? તો અચીવિંગ ગ્રોથ ઇન સેલ્સ. ઓબ્વિયસલી તમારું સેલિંગ વધારે થાય જો તમે ક્રેડિટ ડ્યુરેશન વધારે આપો, મીન્સ ક્રેડિટ પીરિયડ તમે આપો કસ્ટમર્સને, તો ડેફિનેટલી તમારું સેલિંગ છે એ વધશે. કારણ કે એવા બહુ ઓછા લોકો હોય કે જે ઇન્સ્ટન્ટલી હાયર એમાઉન્ટ પે કરી શકે. રાઈટ. તો દેટ ઇઝ ધી મોસ્ટ બેનિફિશિયલ કે ભાઈ તમારું સેલિંગ છે એ વધે છે. દેન સેકન્ડ પોઈન્ટ ઇઝ ઇન્ક્રીઝિંગ પ્રોફિટ. હવે જો સેલિંગમાં વધારો થાય તો ડેફિનેટલી પ્રોફિટમાં વધારો થવાનો જ છે. દેટ ઇઝ ફોર શ્યોર. રાઈટ. સો દેટ ઇઝ ઇન્ક્રીઝિંગ પ્રોફિટ્સ. દેન મીટિંગ કોમ્પિટિશન. ઓબ્વિયસલી યુ આર ટેકિંગ કોમ્પિટિટિવ એડવાન્ટેજ કે તમે અવોઇડ કરો છો ફોર ધ લોસ ઓફ સેલ. બરાબર. જેમ હમણાં મેં તમને કીધું એમ કે તમને કસ્ટમર એમ પૂછે કે તમે ક્રેડિટ પીરિયડ આપશો, તો આપણે એમ કંઈ ના, તો એ તરત જ આપણે કોમ્પિટિટર પાસે જતું રહેશે. બિકોઝ અવર કોમ્પિટિટર ઇઝ ઓબ્વિયસલી સેલિંગ અવર કાઇન્ડ ઓફ પ્રોડક્ટ ઓર સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ. તો કસ્ટમર્સ છે એ ઇઝીલી શિફ્ટ ઓન થઈ જશે ત્યાં. તો આપણે એવું નથી થવા દેતા. આપણે ક્રેડિટ ડ્યુરેશન આપીએ છીએ, મીન્સ વી આર ટેકિંગ દેટ એડવાન્ટેજ કે આપણે લોસ ઓફ સેલ થવા દેતા નથી. રાઈટ. સો વી આર ટેકિંગ કોમ્પિટિટિવ એડવાન્ટેજ. એન્ડ ધ ફોર્થ પોઈન્ટ ઇઝ દેટ ઇઝ કોસ્ટ સેવિંગ. ઓબ્વિયસલી સેલિંગ વધારે થાય તો ઇન્વેન્ટરી ટર્નઓવર થાય. બરાબર. જેમ ઇન્વેન્ટરી આવે છે એમ જતી રહે છે, આવે છે એમ જતી રહે છે. રાઈટ. સો દેટ ઇઝ ઇન્વેન્ટરી ટર્નઓવર વધે અને સ્ટોક કેરિંગ કોસ્ટ છે એ ઘટે. સેલિંગ ન થાય તો જે રો મટીરિયલ છે એ એમને પડ્યું જ રહેવાનું છે, કારણ કે એના વગર પ્રોડક્શન કરીને શું કરવાનું આપણે. રાઈટ. સો ટૂંકમાં તમારું કોન્સ્ટન્ટલી સેલિંગ થતું હોય, રાઈટ, તો પ્રોડક્શન થાય, ઇન્વેન્ટરીનો યુઝ થાય, તો તમારી કેરિંગ કોસ્ટ જે છે, ઇન્વેન્ટરીનું ધ્યાન રાખવા માટે તમે જે કોસ્ટ બેર કરો છો એ ઘટી જાય. રાઈટ. સો દેટ ઇઝ ધ સેવિંગ ઓફ કોસ્ટ કે એવી રીતના તમે બચત કરો છો. રાઈટ. નાવ કોસ્ટ ઓફ મેન્ટેનિંગ રિસીવેબલ્સ, કે તમે કેવી રીતના કોસ્ટ છે ફોર મેન્ટેનિંગ રિસીવેબલ્સ. તો ફર્સ્ટ વન ઇઝ કેપિટલ કોસ્ટ. Maintenance of accounts receivable results in blocking of firms' financial resources in them. This is because there is a time lag between the sale of goods to customers and the payment by them. ઓબ્વિયસલી તમે એકાઉન્ટ રિસીવેબલ જેટલું રાખો ને એટલું તમારા ફાઇનાન્શિયલ રિસોર્સિસ બ્લોક થવાના જ છે. પછી 15 દિવસ માટે હોય, મહિના માટે હોય, 2 મહિના માટે હોય. રાઈટ. અને કારણ કે શું કામ કે તમે ગુડ્સ તો વેચી દીધું પણ પેમેન્ટ તમને મળ્યું નથી, તો એ જે ટાઈમ લેગ છે, બરાબર, એમાં તમારું ફાઇનાન્સ છે એ ત્યાં બ્લોક થઈ જાય છે. The firm has therefore to arrange additional funds to meet its own obligations, such as payment to arrange for additional funds to meet its own obligations, such as payment to employees, suppliers of raw material, etc., while awaiting for payments from its customers. ટૂંકમાં તમારે એડિશનલ ફંડ્સની જરૂર પડે. શું કામ? કારણ કે તમે ગુડ્સ વેચ્યું એના તો તમને ઇન્સ્ટન્ટ રૂપિયા મળવાના નથી, તો તમારે જે સપ્લાયરને પે કરવાનું છે, બરાબર, કે એમ્પ્લોઈઝને પે કરવાનું છે, તો એ તો તમારે ઇન્સ્ટન્ટ જ પે કરવાનું છે, એમાં તમને ડ્યુરેશન મળવાનો નથી. તો ફોર ધેટ રીઝન યુ નીડ એડિશનલ ફંડ્સ. રાઈટ. સો દેટ ઇઝ યોર કેપિટલ કોસ્ટ. દેન એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ. તો ઓબ્વિયસલી એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ છે એ થોડી વધી જાય છે, કારણ કે એક તો તમારે રેકોર્ડ રાખવો પડે કે કેટલા રિસીવેબલ્સ છે. રાઈટ. તો એનો રેકોર્ડ મેન્ટેન કરવાનો. રાઈટ. હવે એનો રેકોર્ડ મેન્ટેન કરતું હોય એને સેલરી પે કરવાની સ્ટાફને, બરાબર, કારણ કે એ રેકોર્ડ મેન્ટેન કરે છે, બરાબર. અને ઘણીવાર એવું થાય કે ભાઈ ક્યારેક એવું થાય કે ક્રેડિટ ડ્યુરેશનમાં રૂપિયા ન મળ્યા તો ફર્ધર તમારે ઇન્વેસ્ટિગેટ બી કરવું પડે કંઈક. રાઈટ. કે કાં તો પછી આપણે એમને તો કોઈને ક્રેડિટ આપીએ નહીં,
એની ક્રેડિટ વર્ધીનેસ તો આપણે ચેક કરવી જ પડે ને કે ભાઈ આ વ્યક્તિ ટ્રસ્ટફુલ ગમે એમ XYZ વ્યક્તિ આવે એને આપણે કંઈ 15 દિવસ મહિનાનો ટાઈમ ન આપીએ. એના માટે પહેલાં તો આપણે ઇન્વેસ્ટિગેટ કરીએ કે એ એકચ્યુઅલી કેપેબલ છે આ એમાઉન્ટ પે કરવા માટે કે નહીં, રાઈટ. એના પછી જ આપણે એને અલાઉ કરીએ ક્રેડિટ ડ્યુરેશન. તો એ ઇન્વેસ્ટિગેશન પાછળ તમારે કોસ્ટ થાય. તો આ બધી વસ્તુના કારણે એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ છે એ વધી જાય છે. દેન થર્ડ વન ઇઝ કલેક્શન કોસ્ટ. તો ઘણીવાર એવું થાય કે ક્રેડિટ ડ્યુરેશન પૂરો થઈ ગયો હોય, વોર્નિંગ અપાઈ ગઈ હોય, બીજી વાર કહી દીધું હોય, વોર્નિંગ અપાઈ ગઈ હોય, સ્ટીલ દે આર નોટ પેઇંગ, રાઈટ. કસ્ટમર્સ આર નોટ પેઇંગ ટુ અસ. તો ત્યારે શું કરવું પડે કે એડિશનલ લીગલ સ્ટેપ્સ લેવા પડે, રાઈટ. તો એ તમે જે લીગલ સ્ટેપ્સ લ્યો એમાં તમારે પાછું એ પે કરવું પડે એના માટે. તો દેટ ઇઝ ધી કલેક્શન કોસ્ટ. દેન ડિફોલ્ટિંગ કોસ્ટ. ઘણીવાર એવું થાય કે બધા પ્રયત્ન કરવા છતાંય તમને કસ્ટમર્સ છે, હવે એ કસ્ટમર નાદાન જ જાહેર થઈ જાય તો આપણે શું કરી શકીએ, રાઈટ. વી કેન નોટ ડૂ એનીથિંગ. તો એટ દેટ ટાઈમ તમને એ એમાઉન્ટનું બેડ ડેપ થાય, તમે એમાં કાંઈ ફર્ધર કરી શકો નહીં, રાઈટ. સો દેટ ઇઝ ધ ડિફોલ્ટિંગ કોસ્ટ. કે એવું બી બને કે તમને કસ્ટમર પે કરે જ નહીં, તો એટ દેટ ટાઈમ યુ હેવ ટુ બિયર defaulting cost, right. So these are the cost of maintaining receivables. Then factor affecting the size of receivables. એની પહેલાં આપણે એક પોઈન્ટ જોઈ લઈએ જે પીપીટીમાં મેન્શન્ડ નથી, દેટ ઇઝ સિગ્નિફિકન્સ ઓફ રિસીવેબલ્સ મેનેજમેન્ટ. રિસીવેબલ મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ શું છે? તો અહીંયા પોઈન્ટ્સ આપેલા છે અમુક કે જનરલી રિસીવેબલ મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ તો જેમ મેં હમણાં કીધું હતું એમ કે એક તો તમારે લિક્વિડિટી મેઇન્ટેન્ડ રહે પ્લસ પ્રોફિટેબિલિટી રહે, બરાબર. આ તો એનું ઇમ્પોર્ટન્સ છે જ, આ પ્રાઇમ ઇમ્પોર્ટન્સ છે એનું, બરાબર. કે જેમ હમણાં કીધું હતું એમ કે સેલિંગમાં ઇન્ક્રીઝ થાય, પ્રોફિટમાં વધારો થાય, કેરિંગ કોસ્ટમાં ઘટાડો થાય છે, બરાબર. તો આ બધું એનું ઇમ્પોર્ટન્સ જ થયું, રાઈટ. કે આ બધી વસ્તુ એ ઓર્ગેનાઇઝેશનને આપે છે. તો ધીસ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ રિસીવેબલ્સ મેનેજમેન્ટ. હવે તમને એક પોઈન્ટ્સ આપેલા છે ક્રેડિટ પોલિસીના રૂલ્સ અને રેગ્યુલેશન્સના, બરાબર. કે જ્યારે તમે ક્રેડિટ પોલિસી યુઝ કરો છો તો અમુક રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે. તો ફર્સ્ટ વન ઇઝ કે ક્રેડિટ ક્યાં સુધી કસ્ટમરને આપવું, કેટલી રકમ સુધી? તો દેટ ઇઝ 1 લાખ ઓર 2 લાખ, બરાબર. 1 થી 2 લાખ સુધીના એમાઉન્ટમાં જ તમારે ક્રેડિટ પ્રોવાઈડ કરવાનું છે કસ્ટમર્સને. બીજું છે કેટલો તમે ક્રેડિટ પીરિયડ આપો, તો 30 થી 60 દિવસ જ, એનાથી વધારે નહીં. એટલે વધીને 2 મહિના સુધીનું તમે ક્રેડિટ પીરિયડ આપી શકો, એનાથી વધારે તમારે આપવાનું નથી. એન્ડ ધ થર્ડ વન ઇઝ અનધર ઇન્ટેરિયા ઇઝ ટુ ઇનર્ટિએરિયા ઇઝ ટુ હોમ ક્રેડિટ ઇઝ ગિવન, બરાબર. એટલે એમને તો મેં જેમ હમણાં કીધું એમ કે ગમે એને તમે થોડું ક્રેડિટ અલાઉ કરો એમ. તો એના માટે તમારે અમુક વસ્તુ ચેક કરવી પડે કે ભાઈ ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ એને છે કે નહીં, કે એની પાસે રૂપિયા અત્યારે ભલે ન હોય પણ આમ તો છે ને કે એ ફ્યુચરમાં પે કરી શકશે. પછી પાસ્ટ ટ્રાન્ઝેક્શન્સ કેવા છે, બરાબર. કે એણે પહેલાં એવું કરેલું છે કે ભાઈ આવું કંઈ 15 દિવસ પછી આપીશ એમ કંઈ સાવ આપ્યા જ નથી, એવો જો એનો રેકોર્ડ હોય તો એને કોઈ ક્રેડિટ આપે નહીં. અને ત્રીજું છે ક્રેડિટ રિપોર્ટ્સ, બરાબર. ટૂંકમાં તમે અમુક જગ્યાએ એમનું પૂછો અને રિપોર્ટ નેગેટિવ આવ્યો કે ભાઈ એ તો આવી રીતના કંઈ રૂપિયા દેતા નથી, તો એ એક નેગેટિવ ઇમ્પેક્ટ ક્રિએટ કરે, રાઈટ. સો ધીસ આર ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ રિલેટેડ ટુ ક્રેડિટ પોલિસી, બરાબર. Now we are going to study factors affecting the size of receivables, બરાબર. કયા એવા ફેક્ટર્સ છે કે રિસીવેબલની સાઇઝ ઉપર અફેક્ટ કરે છે? તો પહેલાં તો લેવલ ઓફ સેલ્સ. તો જેટલું વોલ્યુમ સેલ્સનું વધારે એટલું રિસીવેબલ્સનું લેવલ વધારે, બરાબર. સેલિંગ જેટલું વધારે થતું હોય ને એટલું તમે રિસીવેબલ વધારે આપતા હોય તો જ એટલું સેલિંગ થતું હોય, બાકી આટલું બધું સેલિંગ થાય નહીં, રાઈટ. સો દેટ ઇઝ લેવલ ઓફ સેલ્સ. જો તમારું સેલિંગ ઓછું હોય મીન્સ લો લેવલ ઓફ રિસીવેબલ્સ. સેકન્ડ ઇઝ ક્રેડિટ પોલિસીસ, કે જેમ હમણાં કીધું એમ કે ભાઈ ડ્યુરેશન કેટલો આપો, કેટલા એમાઉન્ટ સુધી ક્રેડિટ પ્રોવાઈડ કરવું, રાઈટ. અને બેઝડ ઓન પાસ્ટ રેકોર્ડ્સ, પાસ્ટ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ, રાઈટ. આ બધી વસ્તુ ઉપર ક્રેડિટ પ્રોવાઈડ કરવામાં આવે છે. દેન ટર્મ્સ ઓફ ટ્રેડ.
તો ટર્મ્સ ઓફ ટ્રેડ એટલે ક્રેડિટ ટર્મ્સ, બરાબર, ઓફર્ડ બાય ધી ફર્મ. તો એમાં બે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, દેટ ઇઝ ક્રેડિટ પીરિયડ અને કેશ ડિસ્કાઉન્ટ. તો ક્રેડિટ પીરિયડ તો ઓબ્વિયસલી જેમ કીધું હતું એમ કે 60 દિવસ છે એ મેક્સિમમ એનો ડ્યુરેશન છે, બરાબર, એનાથી વધારે નહીં. તો અહીંયા એવું કીધું છે કે ઇટ ઇઝ જનરલી એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ નેટ ડેટ into inverted comma. તો ફોર એક્ઝામ્પલ, ઇફ અ ફર્મ્સ ક્રેડિટ ટર્મ્સ આર નેટ 15, તો એનો મતલબ એવો થાય કે કસ્ટમર્સ છે એ 15 દિવસમાં રૂપિયા આપી દેશે બરાબર, ફ્રોમ ધ ડેટ ઓફ ક્રેડિટ સેલ, રાઈટ. સો દેટ ઇઝ નેટ 15. હવે નેટ 30 લખ્યું હોય તો કસ્ટમર 30 દિવસમાં રૂપિયા આપી દેશે, અને નેટ 60 લખ્યું હોય તો કસ્ટમર છે એ 60 દિવસમાં રૂપિયા આપી દેશે, રાઈટ. તો દેટ ઇઝ ધી ક્રેડિટ પીરિયડ. બીજી વસ્તુ છે કેશ ડિસ્કાઉન્ટ. તો મોસ્ટ ફર્મ્સ ઓફર કેશ ડિસ્કાઉન્ટ to their customers for encouraging them to pay their dues before the expiry of the credit period. The terms of cash discount indicate the rate of discount as well as the period for which the discount has been offered. Generally બધી ઓર્ગેનાઇઝેશન્સ કેશ ડિસ્કાઉન્ટ આપે જ છે જનરલી, રાઈટ. અને એમાં બધું મેન્શન હોય કે રેટ ઓફ ડિસ્કાઉન્ટ અને પીરિયડ, રાઈટ. તો કેવી રીતના? તો ફોર એન એક્ઝામ્પલ, if the terms of cash discount are changed from net 30 to 2/10 net 30, તો એનો મતલબ શું થાય કે પહેલાં કસ્ટમર છે એ 30 દિવસમાં દેવાનું છે, બરાબર, આવી વાત થઈ છે. પણ જો એ 10 દિવસમાં આપી દેશે, રાઈટ, જે 30 દિવસમાં દેવાનું હતું એના બદલે જો એ 10 દિવસમાં આપી દેશે તો એને 2% કેશ ડિસ્કાઉન્ટ મળશે, રાઈટ. આ એનો મતલબ થાય. નેટ 30 એટલે કે એને 30 દિવસમાં દેવાનું છે, અને 2/10 નેટ 30 એટલે કે જો એ 10 દિવસમાં આપી દે તો એને 2% કેશ ડિસ્કાઉન્ટ દેવાનું છે, રાઈટ. સો દેટ ઇઝ ધ કેશ ડિસ્કાઉન્ટ. અને આવી રીતના એ લોકો મેન્શન કરે જેનાથી એમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય. દેન ઓપ્ટિમમ સાઇઝ ઓફ રિસીવેબલ્સ, રાઈટ. ઓપ્ટિમમ સાઇઝ એટલે પરફેક્ટ તમારે રિસીવેબલ્સ કેવી રીતના રાખવાના છે, તો લેવલ રાખવાનું છે લિક્વિડિટી અને પ્રોફિટેબિલિટી વચ્ચે. જેમ મેં ઘણીવાર કીધું કે લિક્વિડિટી બી બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપણી પાસે જ કેશ અવેબિલિટી નહીં હોય, રાઈટ, તો આપણે આપણા બીજા જે એક્સપેન્સીસ છે એ કેવી રીતના બેર કરશું, રાઈટ. સો લિક્વિડિટી ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, અને લિક્વિડિટીનું ધ્યાન દેતા જો પ્રોફિટેબિલિટી ઓછી થઈ જાય તો એ બી નકામું છે, કારણ કે આફ્ટર ઓલ આ ઓર્ગેનાઇઝેશનનો ગોલ છે દેટ ઇઝ ટુ અર્ન પ્રોફિટ. તો એક ઓપ્ટિમમ લેવલ રહેવું જોઈએ બિટવીન લિક્વિડિટી એન્ડ પ્રોફિટેબિલિટી. સો દેટ ઇઝ ધ ઓપ્ટિમમ સાઇઝ ઓફ રિસીવેબલ્સ. ફર્ધર તમને કીધું છે કે એ બંનેના ડાયાગ્રામ ઓપોઝિટ છે, કારણ કે જો તમે પ્રોફિટેબિલિટી વધારવા જાઓ તો લિક્વિડિટી ઓછી થઈ જાય છે, અને તમે લિક્વિડિટી વધારવા જાઓ તો પ્રોફિટેબિલિટી ઓછી થઈ જાય છે. એટલે આપણે શું ગોતવાનું છે કે એ બે જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે ને એ આપણો ઓપ્ટિમમ લેવલ છે, કે ત્યાં આપણે ક્રેડિટ પોલિસી આપવાની છે કે કોઈ પણ વસ્તુ વધારે ઓછી ન થાય, બંને એક સરખા પ્રમાણમાં હોય, ઇન્ટરસેક્ટ થાય એટલે એને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ કહેવાય. એટલે આપણે એ જે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે એ આપણે ક્રેડિટ પોલિસી તરીકે કન્સિડર કરવાનું છે. ત્યાં લિક્વિડિટી અને પ્રોફિટેબિલિટી બંને એવા પ્રપોર્શનમાં છે કે જ્યાં ઓર્ગેનાઇઝેશનને કોઈ નુકસાન થશે નહીં, રાઈટ. સો ધીસ વોઝ રિસીવેબલ્સ મેનેજમેન્ટ, રાઈટ. સો થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ.